આનું એક સ્ટેટમેન્ટ છે LIC નું, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. હા યસ, તો એ થોડું સમજાવો ને, શું કેમ આવું એ સ્ટેટમેન્ટ અમારી જીવન આનંદ પોલિસી હતી. હા. એ જ્યારે પ્લાન લોન્ચ કર્યો ને એનું એક સ્ટેટમેન્ટ રાખેલું હતું, જીવન આનંદ જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. એટલે ત્યારે પેલો એવું હતું પબ્લિકમાં, એ પોલિસીનો પ્લાન એટલે જબરજસ્ત એવરગ્રીન. અત્યારે એ પ્લાન ચાલે છે, એને અપડેટ કરીને રાખે છે. એની અંદર કેવું છે કે તમે જે પૈસા ભરો છો, જેટલા ટર્મ તમે રાખો છો, ત્યાર પછી તો તમને પૈસા આપે જ છે. એના પછી બી વીમો ચાલુ રાખી શકે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, 30 વર્ષની વ્યક્તિ છે, બરાબર. તો 30 વર્ષની વ્યક્તિ છે તો એને 20 વર્ષ કે 25 વર્ષનો જે સમયસરનો એને વીમો લીધો, એટલા પછી એને પૈસા મળી ગયા, પછી તો પૂરું થયું. તો બી નહીં, LIC એમ કે જિંદગી કે બાદ બી, ત્યારે બી કેમ તમારી જોડે જશો કે જેટલા લાખનો વીમો છે એટલા લાખનો પછી બી વીમો ચાલુ રહે. કે 2 વખત ટૂંકમાં પૈસા આપે. જિંદગી કે સાથ બી કે જ્યારે એમની મેચ્યોરિટી થી 15, 20, 25 કે જે ટર્મ રાખે પૈસા મળ્યા ત્યારે, અને પછી એમના ગયા પછી એમને 100 વર્ષ થાય કે ધામમાં જાય ને તો બી વારસદારને પૈસા આપે. એટલે કે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી.